કરશો? એટલે સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને અપેક્ષિત પરિણામો હાલ પૂરતા જે ટ્રેન્ડ છે એમાં નથી દેખાઈ રહ્યા, પણ સ્પષ્ટપણે અમારી જે રાજનીતિનો મુદ્દો છે, લોકતંત્રને ટકાવવાના મુદ્દાની વાત હોય અથવા તો આ દેશના યુવાનોને રોજગારી આપવાની વાત હોય, આ દેશની મહિલાઓના સશક્તિકરણની વાત હોય, એ જ રીતે આ દેશના નાના એટલે કે MSME અને એ જે ઉદ્યોગો છે એને ફરી સ્ટ્રેન્થન કરવાની વાત હોય, ઓલવેઝ અમે જ્યારે રાજનીતિની વાત કરી છે, સકારાત્મક રાજનીતિની વાત કરી છે, ડંકાની ચોટ ઉપર જે કીધું છે કર્યું છે, એ પછી કર્ણાટક હોય, તેલંગાના હોય કે હિમાચલ હોય, દેવા માફીની વાત આવે તો ખેડૂતોના દેવા પણ માફ કર્યા છે. અમે ક્યારેય ખોટા વાયદાને જુમલા આપ્યા નથી. સ્પષ્ટપણે પરિણામ જે પણ આવે પણ જે મુદ્દાની રાજનીતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભૂતકાળમાં પણ કરતી હતી, આજે પણ એ જ રાજનીતિ કરે છે અને આવનારા સમયમાં પણ એ જ રાજનીતિ કરશે. એ રાજનીતિ આ દેશને એક અખંડિત રાખવો, આ દેશના યુવાનો માટે શું સારું છે, શું યોગ્ય છે એ મુદ્દાની વાત કરવી, આ દેશના વેપારીઓ માટે શું સારું છે, શું યોગ્ય છે એની દિશામાં કામ કરવું, શિક્ષણના ક્ષેત્રમાં શું થઈ શકે, આરોગ્યના ક્ષેત્રમાં શું થઈ શકે, આ પોઝિટિવ ચર્ચાઓ ઓલવેઝ કોંગ્રેસના નેતાઓ કરતા આવ્યા છે અને આવનારા સમયમાં પણ કરતા રહેશે. વિશાલભાઈ, અહીંયા આગળ વાત એ આવીને અટકે છે, જે પાર્થિવ રાજભાઈનો પણ દાવો છે કે તેઓની રાજનીતિ એક અલગ રીતની છે, લોકો સુધી પહોંચી રહી છે. વાત કદાચ તેમનું કર્ણાટકનું શાસન જોવે, કોઈ બીજા રાજ્યનું શાસન જોવે, તો એ મતમાં પરિવર્તિત કેમ નથી થઈ રહ્યું? તો પછી એ મત પરિવર્તિત કેમ એવી પાર્ટી સામે થઈ રહ્યા છે કે જે આવું કદાચ તેમના કહેવા પ્રમાણે જુમલા છે? સૌથી પહેલાં જ્યારે વોટ કન્વર્ટ થવાની વાત આવે ત્યારે આપણે જોયું છે કે લોકો સુધી પહોંચવું, લોકો સુધીની આપણી વાત પહોંચવી જોઈએ. આજે મારે કંઈ કહેવું છે તો હું મીડિયાના માધ્યમથી કહી રહ્યો છું અને લોકોને ઘરે ઘરે જઈને જે વાતચીત કરી રહ્યો છે એમાં ઘણો બધો ફરક છે. જે કોંગ્રેસ પાર્ટીની અંદર જે આપણે જોઈ રહ્યા છે કે એ લોકોનું મેનેજમેન્ટ જે છે, ભારતીય જનતા પાર્ટીનું જોઈએ કે એ લોકો જે જીતનું કારણ શું છે, કારણ કે એમનું મેનેજમેન્ટ નીચેના કક્ષાથી લઈ ઉપરના કક્ષા સુધી મેનેજમેન્ટ જે છે બહુ મોટી ભૂમિકા ભજવતું હોય છે. જે બિહારના ઇલેક્શનની અંદર પણ આપણને જોવા મળશે. બૂથ ટુ બૂથ મેનેજમેન્ટ જોવું, એમના કમ્પ્લીટલી જેટલા બૂથ હશે ત્યાં આગળ એમના માણસો જે છે, જે રીતે આપણે ગુજરાતની અંદર વાતચીત કરી હતી કે પેજ પ્રમુખો બનાવવા, એ જ રીતે જે બિહારની અંદર અત્યારે જે પરિણામો જે જોઈ રહ્યા છે એ માઇક્રો મેનેજમેન્ટ જે છે, આની અંદર મેનેજમેન્ટની અંદર કોંગ્રેસ પાછું પડે છે. મેનેજમેન્ટ કરતાં એમના જે મેનિફેસ્ટો જે હોય છે ને, લોકો એમના જે ઉમેદવારો જે કેન્ડિડેટ ઉમેદવારો જે છે એ લોકો જનતા સુધી એમનો જે જે પ્રસ્તાવ જે છે એ રજૂ નથી કરી શકતા પ્રોપરલી. અને એની અંદર જે છે ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે પ્રસ્તાવ રજૂ કરીને એ લોકોનો વિશ્વાસ જીતી શકે છે. વિશાલભાઈ, કદાચ અહીંયા આગળ એવું પણ છે કે જે સાબિત થઈ ચૂક્યું, જેમ કે CR પાટીલનું ઉદાહરણ સહપ્રભારી બનાવી દીધા ત્યાં આગળ તેમને, કેમ કે ગુજરાતમાં તે પરિણામ લાવી ચૂક્યા, તો એવા નેતાઓને ત્યાં આગળ રાખવા કે જે પરિણામ બેઝ કામ કરી શકે, એક કારણ હોઈ શકે. 100%. આની અંદર મેં તમને એ જ કીધું કે આની અંદર જે છે માઇક્રો મેનેજમેન્ટ જે ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ સારી રીતે જુએ છે કે આપણે કોઈ પણ દિશાની અંદર જે આપણી સરકાર નથી, ધારો કે આપણી સીટ નથી, ત્યાં આગળ આપણે સીટમાં કઈ રીતે કન્વર્ટ કરવું, લોકો સુધી કઈ રીતે પહોંચવું, લોકો સુધી આપણી કરેલા કામો અથવા આપણે જે આગળ જે કરવું છે તે કામની વાતો લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, અને ત્યાં આગળ કયો માણસ જે છે કે જે વાત પહોંચાડી શકશે એવા સક્ષમ વ્યક્તિઓની પસંદગી કરવી, આ બધાની અંદર ભારતીય જનતા પાર્ટીએ બહુ માસ્ટરી જે કહીએ કે જે રીતે તમે વાતચીત કરી એવા ઘણા ખરા નેતા જે છે, સાંસદ સભ્યો જે છે કે જેમને બિહાર મોકલી દીધા તરત જ. તમે વાતચીત કરવામાં આવે કે ચૂંટણી અહીંયા આગળ આપણે જે અત્યારે આવી રહી છે જાન્યુઆરી મહિનાની અંદર, પરંતુ અહીંયાની ચૂંટણી કરતાં એ બધા માણસો જે છે એ બિહાર મોકલી દીધા, કારણ કે બૂથ ટુ બૂથ મેનેજમેન્ટ, લોકો સુધી પહોંચવું અને લોકો સુધી એમની વલણ જે છે કે એમની પ્રસ્તાવ મૂકવો, એ ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે માઇક્રો મેનેજમેન્ટ જાણે છે. અને માઇક્રો મેનેજમેન્ટનું પરિણામ જે છે એ સીટમાં દર વખતે કન્વર્ટ થઈ જાય છે, જેની અંદર કોંગ્રેસ પાર્ટી પાછળ રહી જાય છે. આપણે વોટ ચોરી હોય કે કોઈ પણ એવા મુદ્દા જે છે કે જેને સોશિયલ મીડિયાની અંદર આપણે બહુ હાઈક કરી દીધું છે, પરંતુ લોકો સુધી તમે નથી પહોંચી શકતા. જે દેખાઈ રહ્યું છે ને દરેક જગ્યાએ, દરેક રાજ્યોની અંદર જે સીટો જે પહેલા હતી જે ઓછી થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીની ઉત્તરોત્તર સીટો વધી રહી છે, એનું એક જ માત્ર કારણ જે છે કે માઇક્રો મેનેજમેન્ટ એમનું. પાર્થિવરાજભાઈ, હું ભૂષણભાઈ પાસે જવું પહેલા મેં એક્સપર્ટને એટલા માટે જ પૂછ્યું હતું કે એવું ના લાગે કે કોઈ એક પ્રતિક્રિયા પણ આવી રહી છે, પછી આપની પાસે આવું છું. પ્રતિક્રિયા આવી રહી છે, महिलाएं भी हैं, मुस्लिम भी हैं, युवाई से यादव भी है, युवा भी है. हमारे लिए सभी वर्ग है, हम किसी एक वर्ग के लिए नहीं, हम सभी वर्गों के लिए काम करते हैं, उनके बीच में रह के काम करते हैं. इसलिए हमें लोगों का विश्वास प्राप्त है. लोगों का जो विश्वास है आदरणीय प्रधानमंत्री जी पे है.
लोगों का विश्वास आदरणीय नीतीश कुमार जी पे है। और जब एक ऐसा समूह हो, ऐसा संगठन, ऐसा कुंभा हो जो जनता के बीच में रहकर जनता के लिए काम करते रहे, और तो उनका विश्वास भी देखता है। लोग चाहते हैं विकास पुरुष के अगुवाई में हो इलेक्शन, तो विकास पुरुष आदरणीय प्रधानमंत्री जी उनकी अगुवाई में लड़ा गया इलेक्शन। जो चाहते हैं सुशासन बाबू, तो गवर्नेंस मॉडल जो नीतीश कुमार जी ने दिया है, आदरणीय नीतीश कुमार जी की अगुवाई में हमने लड़ा, वही हमारे नेता थे। और इसलिए पूरी चीज ये है, एनडीए की जीत है, जीत होने वाली है, अभी जीत की तरफ बढ़ रहे हैं। लेकिन जब शाम होगा तो ये पूरे तौर से एनडीए की जीत होगी। एक साथ जो 5 पांडव लड़े उनकी जीत होगी। पार्थिव राज